જય ગૌ માતા મિત્રો, નારણભાઈ વસરા ધનનાથ પ્રાકૃતિક ફાર્મ. ચાલો આજે અમારી ગૌ માતા દેખાડું અને બ્રીડિંગ ઉપર ફોકસ કરવાથી શું થાય એ વસ્તુ તમને બતાવવાનો પ્રયત્ન કરું. બ્રીડિંગ ઉપર ફોકસ કરવાથી જાજો સુધાર, આનું સુંદરતા એની માં કરતાં પણ વધારે આવી. પણ એક વસ્તુ બે વસ્તુ ઓળખીમાં એક હતી એમાં વધારે સુધરી અને બીજીમાં સુધારો આવ્યો, બરાબર. પણ જે વસ્તુ એની જે અડરની ફિટનેસ ને આચરની ફિટનેસને આવવી જોઈએ એમાં સુધારો શું જ આવવો જોઈએ, બે એકરખો દેખાય એ વસ્તુ તમને દેખાડવાનો પ્રયત્ન કરું. તમે આ વાછડીને તમે જોઈ શકતા હશો, બરાબર. આ આપણી મિશ્રીની વાછડી છે. તમે આની થનોની જો એકદમ સરસ મજાના ચારે ચાર એકદમ સોટિયા થન, બરાબર. તો હવે આ જ કન્ડિશનમાં આપણે આ પહેલી ઓળખીને બતાવીએ, બરાબર. આ બેયનો બાપ એક જ છે, તમે જોઈ શકતા હશો. આ બેયનો બાપ એક જ છે. તો આ છે બ્રીડિંગ ઉપર ફોકસ કરવાથી, બ્રીડિંગ ઉપર ખાસ ફોકસ કરવાથી જે વસ્તુ જોવા મળે છે આપણે. સિલેક્ટિંગ બ્રીડિંગ કરવાનું કારણ જે બ્રીડરો કહે છે એનું મેન કારણ શું છે તમે જોઈ શકતા હશો. બેયનું સેમ કન્ડિશનમાં જ. એટલે સિલેક્ટિંગ બ્રીડિંગ ઉપર જવાનું અને બ્રીડિંગમાં દિવસે ને દિવસે સુધારો કરવાનો પ્રયત્ન કરવાથી જે વસ્તુ મળે. અને આ શ્રીની આપણી બોડીની ફિટનેસને બનાવટની તમે વાંચજો, એકદમ સ્ટ્રેટ. એટલે કે ઘણી જગ્યાએ જુઓ તો પાછળ ટીંઢાનો ભાગ નીચે બેસી ગયેલો હોય, એ બ્રીડરો આપણે કહેતા હોય, જે જાણવા મળતું હોય. અત્યારથી જ, હજી તો આપણી શ્રી નાની છે તો પણ આ કરકાથી લઈ અને અહીં સુધીની લંબાઈ તમે જુઓ તો જાજી લંબાઈ છે. એટલે આવી બધી જ નાની બાબતો જે બધી જોવા મળતી હોય એ વસ્તુ તમે જોઈ શકતા હશો. એટલે ખાસ બ્રીડિંગ ઉપર ફોકસ કરવાનું જે કહે છે એનું મેન કારણ એ છે. સારા નંદીઓ, પેડિગરીવાળા નંદીઓ, અને એમાંય નંદીમાં જે ખાસ જે એની મધર ફાધરનું દૂધ સારું હોય, સારી કન્ડિશનમાં હોય, એ વાત ઉપર ફોકસ કરવાથી અને ખાસ કરીને એના અડરની ફિટનેસ વસ્તુ હોય ને એ વસ્તુ ખાસ એના ઉપર ફોકસ કરવાથી જે વસ્તુ આપને બેનિફિટ મળે. કેમ કે લૂઝ બોડીની જે ગાય હોય એને આવનારા સમયમાં એ તકલીફો થતી હોય, તો એના માટે થઈ જે ફિટનેસવાળી ગાય છે એનું વધારે પડતું આગ્રહ રાખવાનું કહેવામાં એ બધી જ વસ્તુઓ આવતી હોય. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખીએ આપણે. તમે જોઈ શકતા હશો. અને એકદમ ચારે ચાર એક હરખા, અને એવું લાગે આનું જે ચારે ચાર આચર છે, બરાબર, સેમ આપણે બતાવીએ પેલી વાછડીને. આનો બેયનો બાપ એક જ છે, તો એમ લાગે કે આ એના જ છે, બરાબર. એટલે આ રીતે બ્રીડિંગ ઉપર ખાસ કરીને જે કહેતા હોય કે નંદીના એટલા ભાવ થોડા હોય. જો સારા નંદી અને જાતવાન નંદી જે પસંદ કરવા હોય, દુધાળ ગાયના ફિટનેસ, બોડી ફિટનેસ, ઇમ્યુનિટી પાવર, આ બધી જ વસ્તુમાં જે નંદીનો રોલ છે એ અહેમ રોલ છે. કેમ કે 80% સુધી ગુણ છે એ નંદીના આવે. કેમ કે જે વસ્તુ જાજી જોવા મળી છે એના મેન કારણો અને મેન લક્ષણોનું કારણ જ એ છે. એના આપણે માતાજી ખંજવાર વારતીને વાહે ઘુમરા ફરે. અને આપણી જે મોહનની વાછડી છે એ દિવસે ને દિવસે રૂપાળી દેખાય. કેમ કે સારા નંદીના એવા ઘણા ઝાઝા એવા કેરેક્ટર મેં જોયેલા છે કે નાનું હોય ત્યારે એટલું બધું રૂપાળું ન દેખાતું હોય, નાનું હોય ત્યારે એકદમ પતલું આપતું હોય, અને જેમ જેમ મોટું થતું જાય એમ રૂપ વધતું જાય, બોડી સ્ટ્રક્ચર એનું સારું થતું જાય. શું છે ભાઈ તારે વાહે હે આ બધી ખંજવાળ વાર તેને. એટલે ખાસ કરીને આપણે એના જે કેરેક્ટર છે, કેરેક્ટર ઉપર ફોકસ કરીએ અને આગળ હાલીએ તો સારામાં સારા પરિણામો મળે. એટલે એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખ્યા જેવી છે. એટલે આવા નાની બાબતો
શ્રી અમારી બદુડી તડકે બેસી ગઈ છે. એ ઢીંગી એ પણ એટલી હેતાળ છે. હા તારે હજી રહી જાય. તું કર લે, તને ભાઈ હું રહી ગઈ. પાયલ અમારી મિશ્રીની વાછડી અમારી મોટી રેવતી નામ છે આનું નામ છે સરજુ. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.